Hello friends, Har Har Mahadev. Welcome in Study with Praveen YouTube ચેનલ. મિત્રો આજના વિડીયોમાં જીસીઆરટી પાઠ્યપુસ્તક આધારિત એમસીક્યુ જોવાના છે. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, એકમ 8 ભારત વર્ષની ભવ્યતા. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે? ઓપ્શન એ સ્મૃતિઓનો, ઓપ્શન બી વેદોનો, ઓપ્શન સી બ્રાહ્મણ ગ્રંથોનો, ઓપ્શન ડી આરણ્યકોનો. સાચો જવાબ છે ઓપ્શન બી વેદોનો. ક્વેશ્ચન નંબર 2. બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના શા માટે કરવામાં આવી હતી? ઓપ્શન એ વેદોને સમજાવવા માટે, ઓપ્શન બી શિક્ષણ મેળવવા માટે, ઓપ્શન સી યજ્ઞ કરવા માટે, ઓપ્શન ડી આર્થિક ઉપાર્જન માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ વેદોને સમજાવવા માટે. ક્વેશ્ચન નંબર 3. ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને કોણે વિવિધતામાં એકતા કહ્યું હતું? ઓપ્શન એ લાલા લજપતરાયે, ઓપ્શન બી મહાત્મા ગાંધીજીએ, ઓપ્શન સી સ્વામી દયાનંદ સરસ્વતીએ, ઓપ્શન ડી પંડિત જવાહરલાલ નહેરુએ. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી પંડિત જવાહરલાલ નહેરુએ. ક્વેશ્ચન નંબર 4. નીચેનામાંથી કઈ કલાનો સમાવેશ નિદર્શન કલામાં કરી શકાય? ઓપ્શન એ સ્થાપત્ય કલા, ઓપ્શન બી ચિત્રકલા, ઓપ્શન સી સંગીત કલા, ઓપ્શન ડી નૃત્ય કલા. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી નૃત્ય કલા. ક્વેશ્ચન નંબર 5. પ્રાચીન સમયમાં કોના વગર રાજાઓ અને તેમના રાજ્યને ટકી રહેવું મુશ્કેલ હતું? ઓપ્શન એ સૈનિકો, ઓપ્શન બી સમૃદ્ધ ગામડાઓ, ઓપ્શન સી નગર શેઠો, ઓપ્શન ડી ગટર યોજના. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સમૃદ્ધ ગામડાઓ. ક્વેશ્ચન નંબર 6. ઉત્તર ભારતમાં ગામનો વડો કયા નામે ઓળખાતો હતો? ઓપ્શન એ સરપંચ, ઓપ્શન બી મુખી, ઓપ્શન સી ગ્રામ ભોજક, ઓપ્શન ડી ગ્રામ સેવક. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ગ્રામ ભોજક. ક્વેશ્ચન નંબર 7. નીચેનામાંથી કયા ગ્રંથોનો સમાવેશ બૌદ્ધ ગ્રંથોમાં થાય છે? ઓપ્શન એ અંગુત્તર નિકાય, ઓપ્શન ડી વાસુદેવ હિડી, ઓપ્શન સી દ્રયાશ્રય, ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. ક્વેશ્ચન નંબર 8. વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું? ઓપ્શન એ કુરુ સંહિતા, ઓપ્શન બી વૈદિક મહાભારત, ઓપ્શન સી જય સંહિતા, ઓપ્શન ડી વ્યાસ સંહિતા. તો સાચો જવાબ છે ઓપ્શન સી જય સંહિતા. ક્વેશ્ચન નંબર 9. ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો કોને ગણવામાં આવે છે? ઓપ્શન એ ઉપનિષદોને, ઓપ્શન બી જૈન ગ્રંથોને, ઓપ્શન ડી બૌદ્ધ ગ્રંથોને, ઓપ્શન ડી વેદોને. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ઉપનિષદોને. ક્વેશ્ચન નંબર 10. નીચેનામાંથી કયા મહાકાવ્યોનો સંગમ સાહિત્યમાં સમાવેશ થાય છે? સંગમ સાહિત્યમાં સમાવેશ થાય છે. ઓપ્શન એ મુચ્છકટિકમ, ઓપ્શન બી મણિમેખલાઈ, ઓપ્શન સી સ્વપ્ન વાસવદત્તમ,
ઓપ્શન ડી કિરાતાર્જુનીયમ. તો સાચો જવાબ છે ઓપ્શન બી મણિમેખલાઈ. ક્વેશ્ચન નંબર 11. મિલિંદ પાન્હો નામના બૌદ્ધ ગ્રંથની રચના કોણે કરી હતી? ઓપ્શન એ અશ્વઘોષે, ઓપ્શન બી વાઘભટ્ટે, ઓપ્શન સી નાગસેને, ઓપ્શન ડી બાણભટ્ટે. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી નાગસેને. ક્વેશ્ચન નંબર 12. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ ત્રિપિટક, ઓપ્શન બી ઈસપની વાર્તાઓ, ઓપ્શન સી આગમ ગ્રંથો, ઓપ્શન ડી કાયદા ગ્રંથો. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ત્રિપિટક. ક્વેશ્ચન નંબર 13. જૈન ગ્રંથો કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ સંગમ સાહિત્ય, ઓપ્શન બી જાતક કથાઓ, ઓપ્શન સી બૌદ્ધ કથાઓ, ઓપ્શન ડી આગમ ગ્રંથો. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી આગમ ગ્રંથો. ક્વેશ્ચન નંબર 14. ઉદયગીરીની ચંદ્રગુપ્ત બીજાની પ્રશસ્તિના કવિ કોણ હતા? ઓપ્શન એ કવિ ભાલણ, ઓપ્શન બી કવિ હરિસેન, ઓપ્શન સી કવિ વીરસેન સાબા, ઓપ્શન ડી કવિ કાલિદાસ. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી કવિ વીરસેન સાબા. ક્વેશ્ચન નંબર 15. કયું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરવામાં આવેલું છે? ઓપ્શન એ સોમનાથનું, ઓપ્શન બી ઇલોરાનું, ઓપ્શન સી કૈલાસનું, ઓપ્શન ડી પદ્મપાણીનું. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ઇલોરાનું. ક્વેશ્ચન નંબર 16. કયા વિશ્વવિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે? ઓપ્શન એ નટરાજના, ઓપ્શન બી બુદ્ધની સાધનાના, ઓપ્શન સી રાસલીલાના, ઓપ્શન ડી પદ્મપાણિનીના. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી પદ્મપાણિનીના. ક્વેશ્ચન નંબર 17. કનિષ્કે બનાવેલા પેશાવરના સ્તૂપને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ શાહજી કી ડેરી, ઓપ્શન બી બૌદ્ધ સ્તૂપ, ઓપ્શન સી બુદ્ધ કી ડેરી, ઓપ્શન ડી કનિષ્ક સ્તૂપ. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ શાહજી કી ડેરી. ક્વેશ્ચન નંબર 18. કઈ વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીએ પરીક્ષા આપવી પડતી હતી? ઓપ્શન એ તક્ષશિલા, ઓપ્શન બી નાલંદા, ઓપ્શન સી વલ્લભી, ઓપ્શન ડી વિક્રમશિલા. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી વલ્લભી. વલ્લભી વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માટે પરીક્ષા આપવી પડતી હતી. ક્વેશ્ચન નંબર 19. ગાંધાર ક્ષેત્રમાં કયું મહાન શૈક્ષણિક તીર્થસ્થાન વિકાસ પામ્યું હતું? ઓપ્શન એ વલ્લભી, ઓપ્શન બી તક્ષશિલા, ઓપ્શન ડી નાલંદા, ઓપ્શન ડી વિક્રમશિલા. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી તક્ષશિલા. ક્વેશ્ચન નંબર 20. વિશ્વવિખ્યાત ગુપ્તેશ્વરની જૈન મૂર્તિ ક્યાં આવેલી છે? ઓપ્શન એ પાવાપુરી, ઓપ્શન બી પાલીતાણા, ઓપ્શન સી શ્રવણબેળગોળા, ઓપ્શન ડી આબુ. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી શ્રવણબેળગોળા. ક્વેશ્ચન નંબર 21. પારાની ભસ્મ બનાવીને તેને ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી? ઓપ્શન એ આચાર્ય નાગાર્જુને, ઓપ્શન બી પાણિનીએ, ઓપ્શન સી વાઘભટ્ટે, ઓપ્શન ડી વરાહમિહિરે. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ આચાર્ય નાગાર્જુન.
ક્વેશ્ચન નંબર 22, બંગાળમાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી? ઓપ્શન એ નાલંદા, ઓપ્શન બી વલ્લભી, ઓપ્શન સી તક્ષશિલા, ઓપ્શન ડી વિક્રમશિલા. The right answer is option D, વિક્રમશિલા. બંગાળમાં વિક્રમશિલા વિદ્યાપીઠ આવેલી હતી. ક્વેશ્ચન નંબર 23, પંચમાર્ક કોઈન કયા સમયના સિક્કા છે? ઓપ્શન એ ઈસવીસન પૂર્વે 5મી સદીના, ઓપ્શન બી ઈસવીસન પૂર્વે 3જી સદીના, ઓપ્શન સી ઈસવીસનની 5મી સદીના, ઓપ્શન ડી ઈસવીસનની 7મી સદીના. The right answer is option A, ઈસવીસન પૂર્વે 5મી સદીના. ક્વેશ્ચન નંબર 24, નીચેનામાંથી કયો ગ્રંથ આરણ્યક ગ્રંથ છે? ઓપ્શન એ ગ્રયાશ્રય, ઓપ્શન બી મહાભારત, ઓપ્શન સી ગરુડ પુરાણ, ઓપ્શન ડી બૃહદારણ્યક. The right answer is option D, બૃહદારણ્યક. ક્વેશ્ચન નંબર 25, સૌથી વધુ સોનાના સિક્કા કયા વંશે બહાર પાડ્યા હતા? ઓપ્શન એ ગુપ્ત વંશ, ઓપ્શન બી કુષાણ વંશ, ઓપ્શન સી મૌર્ય વંશ, ઓપ્શન ડી નંદ વંશ. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ગુપ્ત વંશ. ક્વેશ્ચન નંબર 26, શુદ્ધ સોનાના સિક્કા કયા વંશે બહાર પાડ્યા હતા? મિત્રો કન્ફ્યુઝ ના થતા, આ શુદ્ધ સોનાના છે અને આગળના પ્રશ્નમાં સૌથી વધુ સોનાના સિક્કા છે, એટલે મિક્સ થઈ જાય એવું છે, જરા દિમાગ લગાવજો. શુદ્ધ સોનાના સિક્કા કયા વંશે બહાર પાડ્યા હતા? ઓપ્શન એ ગુપ્ત વંશ, ઓપ્શન બી શૃંગ વંશ, ઓપ્શન સી કુષાણ વંશ, ઓપ્શન ડી મૌર્ય વંશ. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી કુષાણ વંશ. ક્વેશ્ચન નંબર 27, ભારતનો કયો વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે? ઓપ્શન એ વૈચારિક, ઓપ્શન બી પ્રાકૃતિક, ઓપ્શન સી સાંસ્કૃતિક, ઓપ્શન ડી સામાજિક. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સાંસ્કૃતિક. ક્વેશ્ચન નંબર 28, પાકિસ્તાનનું પેશાવર પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતું હતું? ઓપ્શન એ પુરુષપુર, ઓપ્શન બી પેશવગઢ, ઓપ્શન સી પેશવનગર, ઓપ્શન ડી પેશપુર. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ પુરુષપુર. ક્વેશ્ચન નંબર 29, મુચ્છકટિકમ નાટકના રચયિતા કોણ હતા? ઓપ્શન એ શુદ્રક, ઓપ્શન બી ભારવી, ઓપ્શન સી કલ્હણ, ઓપ્શન ડી કાલિદાસ. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ શુદ્રક. ક્વેશ્ચન નંબર 30, હિન્દુ ધર્મનો સૌપ્રથમ કાયદા ગ્રંથ કોને ગણવામાં આવે છે? ઓપ્શન એ ભારતના બંધારણને, ઓપ્શન બી અર્થશાસ્ત્રને, ઓપ્શન સી શ્રીમદ ભગવદ્ ગીતાને, ઓપ્શન ડી મનુસ્મૃતિને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી મનુસ્મૃતિને. તો મિત્રો આ હતા આપણા 30 ઇમ્પોર્ટન્ટ MCQ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ.